વાલા મિત્રો, દિશા બ્રહ્મના 71મા મણકામાં ગીરા ગુર્જરી ચેનલ ઉપર તમારું હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ ચોમાસાના આ પ્રારંભ કાળે ભીનું સ્વાગત કરું છું. ચોમાસું, ચાતુર્માસ, કેટલો સરસ શબ્દ. એ 4 મહિનાનો જે ગાળો છે એ સમગ્ર વર્ષની અંદર પોતાની રીતે, પ્રકૃતિની રીતે, સમૃદ્ધિની રીતે, લાગણીઓની રીતે એકદમ જ જુદો તરી આવે છે. શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી, અને એ પછી જ્યારે આષાઢ હસ્ય પ્રથમ દિવસે કવિ કાલિદાસ પેલા મેઘદૂતની મારફત એમનો યક્ષ પોતાની પ્રેમિકાને સંદેશો મોકલતો હોય ત્યારે આખું વાતાવરણ જાણે કે એકાએક બદલાઈ જાય છે. 2 દિવસ પહેલાં અહીંયા આગળ ગરમીનો કાળો કહેર વર્તાઈ રહ્યો હતો. ગાંધીનગર જેવા ગાંધીનગરમાં તાપમાનનો પારો એટલો ઊંચો હતો કે અહીં જાણે કે ફાવે જ નહીં. એસી ચાલુ કરીએ તો પણ આપણને ગુંગળામણ થાય, ગભરામણ થાય, બહાર તો નીકળાય જ નહીં. ત્યારે એકાએક જાણે કે ઋતુ પલટો થઈ ગયો હોય એમ વાતાવરણ બદલાઈ ગયું છે. મોર ટવકી રહ્યા છે. આકાશની અંદર આખો એક ગોરંભો છે. વાદળો ઉમટેલા છે. વાઈ રહ્યા છે અને વાદળ ઉમટી રહ્યા છે. અને ધીમી ધારે અવારનવાર થોડી વાર વરસાદ પડે છે, વળી પાછો રહી જાય છે. અને એમાં ને એમાં આપણું હૈયું પણ ભીંજાય છે. માત્ર ધરતી ભીંજાય છે એવું નહીં. તો આકાશ અને ધરતીનું આ મિલન એ પુરુષ અને પ્રકૃતિનું મિલન છે. કુદરતે આ 2 તત્વો એવા બનાવ્યા છે કે જેને એકમેકના વગર ચાલવાનું નથી, ચાલ્યું નથી. અને ચોમાસું એ હકીકતમાં તો પ્રેમની ઋતુ છે. તમે જોઈ શકો છો કે જેમ વસંત ઋતુમાં ફૂલો ખીલે છે, પ્રકૃતિ ખીલી ઉઠે છે, અને પશુ પંખી દરેકને એક અનેરો ઉત્સાહ એનામાં પ્રગટે છે. અદ્દલ એ જ રીતે આ પાવસ ઋતુ, આ ચોમાસાની ઋતુ, એની અંદર તો વળી હૈયું ભીનું થઈ જાય છે, મન ભીનું થઈ જાય છે, અને શરીર પણ ભીનું થઈ જાય છે. આ પ્રેમની ઋતુ છે. કૃષ્ણ અમસ્તા આ ઋતુમાં નથી જન્મ્યા. કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનામાં છે. અને અષાઢ જ્યારે શરૂ થાય છે ત્યારથી જ જાણે કે આ પ્રેમ પારમિતાની એક બહુ જ મોટી કવિતા હૈયે હૈયે રચાતી જાય છે. નાનકડું બાળક હોય, યુવાન હોય, કે પછી વયોવૃદ્ધ વ્યક્તિ હોય, જે વાતાવરણમાં આવેલો પલટો છે, આબોહવામાં જે આવેલું પરિવર્તન છે, એની અસર એના ઉપર થયા વગર રહેતી નથી. આપણા કોઈ પણ કવિએ ચોમાસાની કવિતા ન લખી હોય એવું નહીં બને. પછી એ આપણો આદિકવિ વાલ્મીકી હોય, આપણા મહાકવિ વ્યાસમુનિ હોય, કાલિદાસ હોય, કે પછી આપણો રમેશ પારેખ હોય, કે આજનો કોઈ ગઝલકાર હોય, દરેકને આ ઋતુએ આકર્ષ્યા છે. એ ઋતુની અંદર જે પ્રેમનું અનુસ્યુત તત્વ છે એણે એમને આકર્ષ્યા છે. ને પ્રેમ શું છે? એક ભાવના, એક લાગણીનો ઉદ્રેક, ઉમળકો. એ જોઈ શકાતો નથી, માત્ર માણી શકાય છે. અને એ માણવા માટે કદાચ આ જિંદગી પણ ઓછી પડે છે. જેને પ્રેમ નથી મળ્યો એને હું દુનિયાનો સૌથી કમનસીબ માણસ સમજું છું. અને જેને પ્રેમ મળે છે એ ભલે ને ફૂટપાથ ઉપર સૂઈ રહેતો હોય, પરંતુ એને હું બહુ જ નસીબદાર માણસ ગણું છું. આપણા જીવનની અંદર આ પ્રેમનું તત્વ, નર અને માદાના આકર્ષણનું તત્વ
એ કુદરતે મૂકેલી એક એવી મોંઘેરી જણસ છે કે જેનું મૂલ્યાંકન આપણા મોટા મોટા વિદ્વાનો પણ કરી શક્યા નથી, બલકે એને ઘણી વખત તો ઉતારી પાડવામાં આવ્યો છે. આપણે પ્રેમી પંખીડાઓને એક જાણે કે એનો ચોકી પહેરું ચાલતો હોય એમ એમની પાછળ ચોકી મૂકીએ છીએ, ચોકી પહેરો મૂકીએ છીએ, એમનો પીછો કરીએ છીએ. મા બાપને પોતાની યુવાન થતી દીકરી એની ચિંતા રહ્યા કરે છે કે ક્યાંક કોઈના પ્રેમમાં ન પડી જાય. આ બધું બનાવટી છે. કુટુંબ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, આ બધું માણસે પોતે પોતાના જ પગ ઉપર બેડીઓ લગાવવાની કરેલી પ્રવૃત્તિનો ભાગ છે. પ્રકૃતિમાં ક્યાંય એવું નથી. પ્રકૃતિમાં તો જ્યારે પણ કોઈ નરને કોઈ માતા ગમે છે તો એ બંને એકમેકની સાથે કિલ્લોલ કરતા ઉડી જાય છે. સારસ જોડલી આપણે જોઈએ છીએ, કબૂતરોને આપણે જોઈએ છીએ, સિંહ અને સિંહણને આપણે જોઈએ છીએ. સિંહ અને સિંહણના સંવર્ધન વચ્ચે બહુ મોટો ગમે તેટલો ખમતીધર એવો માણસ પણ આવી ચડે તો સિંહ અને ઘડીનો વિલંબ કર્યા વગર ફાડી ખાશે. એનું કારણ છે એને પોતાના પ્રેમમાં, પોતાના સંવર્ધનમાં, અને જ્યારે પ્રેમ અને કામ બંને સમાનાર્થી બની જાય છે એવા સમયે કોઈ ત્રીજાની ઉપસ્થિતિ સહેવાતી નથી. તો આ પ્રેમ તત્વ ઉપર અનેક પારાયણો થયા છે. મીરા પ્રેમ ઘેલી છે, રાધા પ્રેમ ઘેલી છે. તમે જુઓ કે કૃષ્ણ ગોપીઓને પ્રેમ કરે છે, રાધા તો એના હૈયામાં વસી ગયેલી છે. પરણેલી હોવા છતાં એ પોતાનું ઘર છોડીને કૃષ્ણની પાછળ ઘેરી થઈને દોડી આવે છે. તો બીજી તરફ પેલી કુબ્જા, જેના બધા અંગ એકદમ કુરૂપ છે, એ પણ કૃષ્ણને જોઈને ઘેરી થાય છે. અને કૃષ્ણ પણ કેવા કરુણાળુ છે કે એને ભેટી પડે છે. અને કૃષ્ણનો સ્પર્શ પામતાની સાથે એ કુબ્જાની કુરૂપતા શમી જાય છે, એ પણ એક સુંદરી બની જાય છે. પ્રેમમાં જે તાકાત છે એ ગમે તેવા વિદ્રૂપ વ્યક્તિને પણ એ સુંદર બનાવી શકે છે, આકર્ષક બનાવી શકે છે. આપણે માત્ર આપણા શાસ્ત્રોમાં જ નહીં, આપણા મહાકાવ્યોમાં જ નહીં, વેદ અને ઉપનિષદોમાં જ નહીં, પરંતુ આધુનિક સાહિત્યમાં અને વિશ્વ સાહિત્યમાં દરેક જગ્યાએ આ પ્રેમ તત્વનું નિરૂપણ થયેલું જોયું છે. અને છતાં કમનસીબી એ છે કે આપણે એનો મહિમા કરવામાં ઘણા જ ઊણા ઉતર્યા છીએ. આપણે પ્રેમને જાણે કે એક ગુનો હોય એવી દ્રષ્ટિએ જોયો છે. અને એના કારણે જે સાચા પ્રેમીઓ છે એમને ક્યારેક તો સાથે મળીને શહીદી વહોરી છે. કોઈ ઝાડની ડાળીએ ટૂંપો ખાઈ લીધો છે, અથવા કોઈ કૂવો પૂર્યો છે. તો મિત્રો, આ પ્રેમની ઋતુમાં એ પ્રેમનો પુરસ્કાર કરવાનું શીખીએ. હેરી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કોઈ. આ મીરાની પંક્તિ છે. અને એ પ્રેમ, કૃષ્ણ તરફનો પ્રેમ કેટલો ઊંચી કક્ષાનો, કેવો આધ્યાત્મિક પ્રેમ હતો કે એને નજરો નજર કૃષ્ણ પોતાની સમક્ષ જ દેખાતા હતા. અને એના કારણે જ્યારે નાનપણમાં એની માએ એને કહ્યું કે હવે તો તારે લગ્ન કરવા પડશે, તો એ કહે છે કે માં, મને તો સપનામાં આવીને ગોપાળ પરણી ગયો છે. અને માં પછી કહે છે કે ગેલેરી મીરા, ગેલું ના બોલો, સપનો આળ જંજાળ. પરંતુ મીરા માનવા તૈયાર નથી. તો આવું એક કાલ્પનિક પ્રેમ એ પણ કેટલી ઊંચી કક્ષાનો હોઈ શકે છે એના પણ આપણી પાસે ઉદાહરણો છે. આપણા સંતો, મહંતો, આપણા ઋષિમુનિઓ, આપણી ઋષિકાઓ, આપણી મહાનાયિકાઓ એ એમના પ્રેમના કારણે અમર થઈ ગઈ છે અને અમર રહેશે. મિત્રો,
આજે અહીં અટકું. પ્રેમ કરજો અને કરવા દેજો. કોઈ પ્રેમ કરતું હોય તો એમાં અડખેલી ના બનજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.